જીઆઈડીસી નજીક આગની ઘટના સામે આવી છે। ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવી રહ્યા। વડોદરામાં ફરી એક વખત મકરપુરા જીઆઈડીસી નજીક આગ લાગવાની ઘટના સામે આવી છે। ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે। જો કે સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનિના સમાચાર સામે નથી આવી રહ્યા। તો અહીંયા જોઈ શકાય છે કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા હતા। વડોદરાના મકરપુરા જીઆઈડીસીની આ ઘટના સામે આવી છે કે જ્યાં ભીષણ આગ લાગી હતી। ભંગારનું એક ગોડાઉન અને ત્યાં અચાનક જ આગ ફાટી નીકળી હતી। કયા કારણોસર આગ લાગી હતી તે હજુ પણ તપાસ બાદ સામે આવશે। તો ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવી રહ્યા। તો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અનેક વખત આગ લાગવાના બનાવ સામે આવતા હોય છે। તેવામાં વડોદરાના મકરપુરા જીઆઈડીસી નજીકની આ ઘટના છે કે જ્યાં અચાનક આગ ફાટી નીકળી હતી।